नमस्कार। माननीय प्रधानमंत्री साहेब श्री नरेंद्र मोदी साहेब, गृह मंत्री श्री अमित भाई शाह साहेब तथा વલસાડના લોકલાડીના સાંસદ સાહેબ શ્રી ધવલભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી કાનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમો મિત્રો બધા ગુજરાતથી કાઠમાંડુ પશુપતિનાથ મંદિરના દર્શનાર્થે આવ્યા હતા અને ત્યાંથી અમે ગુજરાત પરત ફરતા સમયે નેપાળમાં પૂરની પરિસ્થિતિમાં ફસાયા હતા અને છેલ્લા 3 દિવસથી રાત્રે અમારા પાસે કોઈપણ જાતનો ખોરાક પાણીની વ્યવસ્થા ન હતી અને તે બાબતે અમે સાંસદ સાહેબ શ્રી ધવલભાઈ પટેલનો સંપર્ક કરતા એમણે તાત્કાલિક ધોરણે કેન્દ્રમાં વાત કરીને અમિત શાહ સાહેબ સાથે વાત કરીને એમણે નેપાળ ગવર્મેન્ટ સાથે અમને જે પણ જરૂરિયાત હતી તે બધી પૂરી પડાવી અને તેમજ અમારું રેસ્ક્યુ કરાવ્યું અને સુરક્ષિત અમને કાઠમાંડુમાં સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તરત જ આ વસ્તુની જાણ થતાં એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી। અમિતભાઈ શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે એમણે આ વસ્તુનું સંજ્ઞાન લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાળમાં એમને તરત આ લોકોની જાણ કરી। ત્યાં આપણે નેપાળ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય પર જે જગ્યા પર જો ત્યાં જ તમે રહેશો, હલશો નહીં। અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા, હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે। ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં ફ્રેશ થશે, એમનું ચેકઅપ થશે અને જે સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ છે બધું આપણી ઇન્ડિયન એમ્બેસી કરશે।